બિલ્ડિંગ્સની દિવાલોને જુઓ. કોઈ પણ શહેરનો સૌથી સારો પરિચય થાય ફ્રોમ ધ રાઇટિંગ્સ ઓન ધ વોલ. તમે દિવાલ પરના લખાણો જુઓ, દિવાલ પર ચોંટાડેલા પોસ્ટર્સ જુઓ, એટલે તમને એ શહેરની રહેણી કરણીનો બધો જ અંદાજ આવી જ જાય. દુકાનો, મકાનો, સ્ટ્રીટ લાઇટ્સ, સીધી સાદી દિવાલો, કમ્પાઉન્ડ વોલ્સ, આ બધા પર કંઈક ને કંઈક લખેલું હોય. એ વાંચો એટલે સમજાઈ જાય કે આ શહેરનો શ્વાસ ક્યાં ક્યાં સચવાયેલો છે, આ શહેર કેવી રીતે જીવે છે. હું ચેન્નઈ જઈને આવ્યો, ત્યાં મ્યુઝિક થેરાપીનો વર્કશોપ કન્ડક્ટ કરવા માટે ગયેલો. બહુ મજા પડી. હું અને મારા 5 મિત્રો, એક સિતારિસ્ટ, એક તબલચી, એક ફ્લૂટિસ્ટ અને 2 મ્યુઝિક થેરાપિસ્ટ ફ્રેન્ડ્સ, અમને બધાને ચેન્નઈ ગમ્યું તો ખરું, પણ થોડું ટોળાશાહી વાળું શહેર લાગ્યું. અને આ ટોળાશાહીનો એક ફાયદો જોવા મળ્યો, ટ્રાફિકનું ડિસિપ્લિન. સાહેબ, એક માણસ હેલ્મેટ વગર ડ્રાઈવ ના કર્યો. એક માણસ તમને 2 વ્હીલર પર હેલ્મેટ વગરનો જોવા ના મળે. આપણા અમદાવાદમાં જો મિસિંગ હોય કંઈ તો એ આ છે, કોઈ નથી કરતું એટલે આપણે નથી કરવું, એવી એક ભૂલ ભરેલી માન્યતા છે. જ્યારે પણ કોઈ પકડાય ત્યાં સુધી પહેલું શું કહે, સાહેબ પેલાને પકડો ને. મને એકલાને શું કરવા પકડો છો, પેલાને પકડો ને. અને ચેન્નઈમાં એવું હતું જ નહીં. અમે એરપોર્ટથી હોટેલ પર ગયા, લગભગ 1 કલાક થયેલો અમને એરપોર્ટથી હોટેલ જતા. અને યુ વોન્ટ બિલીવ, મેં ખાલી એક જ માણસ એવો જોયો કે જેણે હેલ્મેટ નહોતી પહેરી. અને એની પાસે પાછી હેલ્મેટ તો હતી જ, એ અમદાવાદી પ્રકારનો હતો. એણે હેલ્મેટ લટકાવી રાખેલી, અકળાયેલો હશે ગરમીથી એટલા માટે. પણ બાકી બધા તો ભર ગરમીમાં એ હેલ્મેટ તો પહેરીને જ જતા હતા. એટલે મને, અને રસ્તામાં એવું પણ નહીં કે બહુ બધી ટ્રાફિક પોલીસ પાછી ઉભેલી હોય, કોઈ ખાસ હતું જ નહીં. ક્રોસ રોડ્સ પર પણ ટ્રાફિક પોલીસ પકડવા માટે ના ઊભી હોય બહુ, તે છતાં લોકો ડિસિપ્લિનમાં હતા. એટલે મને ઘણા લોકો જતા પહેલા એમ કહેતા કે ચેન્નઈ જવાનું હતું, અરે હોપલેસ શહેર છે. મને તો બહુ હોપફુલ લાગ્યું. ઇનફેક્ટ આમ મજા પડી. ત્યાંના લોકો આમ ભોળા, પણ અમુક છેતરવાવાળા મળી જાય. એ તો પેલું નથી હોતું, તમે રિક્ષામાં બેસો અને રિક્ષાવાળા પોતાની કમાણી માટે ફેરવે. એ પછી અમદાવાદ હોય, મુંબઈ હોય કે ચેન્નઈ હોય, ભાષા જુદી હોય એટલે એવું બધું થયા કરે. ઇવન શોપ્સમાં તમે જાઓ શોપિંગ કરવા માટે, તો ત્યાં મારે તો કેવું થયું ખબર છે, અમદાવાદમાં એક વસ્તુ જે હું રેગ્યુલરલી 50 રૂપિયાની લેતો હોઉં છું, સાહેબ એના 500 રૂપિયા કીધા એને મને ચેન્નઈમાં. હું એને સમજાઈને થાકી ગયો. મેં કહ્યું, ઓ હું તને 100 રૂપિયા આપું બસ, તું કેવા આમ કરે? તો કે 500 જ થશે. મેં કહ્યું, આવી આટલી નાની વસ્તુ જે અમારા શહેરમાં 50 રૂપિયાની મળે. અને એક તો ભાષાનો ભેદ હોય ને, એટલે સમજાવવું બહુ અઘરું પડે. પણ મજા ખૂબ પડી. કોઈ પણ શહેરનો સૌથી સારો પરિચય થાય તમને ફ્રોમ ધ રાઇટિંગ્સ ઓન ધ વોલ એન્ડ ફ્રોમ ધ રાઇટિંગ્સ ઓન ધ રિંકલ્સ. આ દિવાળીમાં જ્યારે ફરવા જાઓ ત્યારે યાદ રાખજો. હા, તો મોર્નિંગ મંત્ર 7:17, 15 ઓક્ટોબર 2016, શનિવારની સવાર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.